મિત્રો, તમે ક્યારે એવું નોટિસ કર્યું છે કે કોઈક દિવસ કામ બહુ ના હોવા છતાં આખા દિવસના અંતે ભરપૂર થાક લાગી જાય છે? એટલો બધો થાક લાગે છે કે ના પૂછો વાત. અને તમને વિચાર પણ આવે છે કે આજે મેં કામ બહુ જ ઓછું કર્યું છે, છતાં આટલો બધો થાક કેમ લાગ્યો? આના વિશે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? આવું કેમ થતું હશે? તો આ થાક જે છે એ તમારા કામના લીધે નથી આવતો, પણ આ થાક છે એની પાછળનું રહસ્ય, એની પાછળનું રીઝન જો કોઈ છે તો એ છે તમારા દિમાગની એક આદત, અને એ છે નેગેટિવ વિચારવાની આદત. હા મિત્રો, નેગેટિવ વિચારવાની આદત. કારણ કે મોટા ભાગે ફિઝિકલ એક્ટિવિટી આપણને થકવતી નથી, પણ જો વધારે થકવી નાખતું કોઈ હોય તો એ છે આપણા દિમાગની નેગેટિવ સોચ. નેગેટિવ સોચના કારણે આપણે થાકી જઈએ છીએ, સ્ટ્રેસમાં રહીએ છીએ અને આપણે કોઈ કામ કરી શકતા નથી. ઘણીવાર આપણે કેવું થતું હોય છે કે નેગેટિવ સોચ આપણા દિમાગમાં ઓટોમેટિકલી આવી જતી હોય છે. ઘણીવાર આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ, ઓફિસનું કામ બરાબર થાય ના, અને બોસ આપણને કંઈક કહે તો તરત જ આપણે વિચારવા લાગી જઈએ છીએ કે મેં જ કંઈક ભૂલ કરી હશે, મારાથી કામ સારી રીતે થાય નહીં, અને એટલે મને બોસ લડ્યા કરે છે. ઘણીવાર આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ ને ત્યારે પણ આપણને બહુ જ ગુસ્સો આવી જાય છે. યાર, દરેક વખતે મને ટ્રાફિક નડે છે અને આના કારણે બોસ મને લડે છે, મારી અડધી રજા કપાઈ જાય છે અને મને મારું કામ પણ પૂરું થતું નથી. આવું ઘણીવાર થતું હોય છે અને દરેકના ઘરમાં નાના નાના મોટા પ્રોબ્લેમ્સો થતા હોય છે, અને એ પ્રોબ્લેમ્સોને લઈને આપણે ચાલતા હોઈએ છીએ, જેના કારણે સ્ટ્રેસ વધી જાય છે, આપણું દિમાગ બરાબર કામ નથી કરતું, નેગેટિવ વિચારવાનું શરૂ થઈ જાય છે અને આ જ વિચારો આપણને થકવી નાખતા હોય છે. અને એટલું જ નહીં, નેગેટિવ વિચારો આપણને થાક તો લગાડે જ છે, પણ સાથે સાથે કંઈક ને કંઈક રોગોમાં પણ પરિણમતા હોય છે.